હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડમી. હું છું આકાશ દરજી અને આજે આપણે વાત કરવાની છે ગુજરાતના પ્રાચીન ઇતિહાસની. સૌથી પહેલાં ઇતિહાસ એટલે શું? તો ઇતિહાસ એટલે સંધિ છૂટી પાડીએ તો શું થશે? ઇતિ વત્તા હ વત્તા આસ, એટલે આવી રીતે કંઈક થયું હશે. બરાબર. હવે ઇતિહાસમાં આપણે જે આજે વાત કરવાની છે તે ભારતના નહીં પણ ગુજરાતના પ્રાચીન ઇતિહાસની વાત કરવાની છે. બરાબર. એટલે આપણને સૌથી પહેલા તો થોડી ઉપર છેલ્લી માહિતી ખબર હોવી જરૂરી છે કે ભારતના પ્રાચીન ઇતિહાસમાં શું આવે છે. એટલે આપણે સૌથી પહેલા આજનું લેક્ચર ચાલુ કરીએ એ પહેલા થોડી ભારતના પ્રાચીન ઇતિહાસ વિશેની રૂપરેખા જોઈશું, જેનાથી આપણને અંદાજો આવશે કે એ સમયગાળામાં ગુજરાતમાં શું થયું હતું. બરાબર. કારણ કે તે વખતે તો ગુજરાત જેવું કોઈ હતું નહીં. બરાબર. તો આજના સંદર્ભમાં ગુજરાત જે છે તેના અનુસંધાનમાં આપણે પ્રાચીન ઇતિહાસની વાત કરવાની છે. ઓકે. તો સૌથી પહેલા આજનું લેક્ચર સ્ટાર્ટ થાય એ પહેલા આપણે જોઈશું ભારતના પ્રાચીન ઇતિહાસની રૂપરેખા. ઓકે. તો ચાલુ કરીએ આપણે આજનો લેક્ચર, ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ. ઓકે. તો ભારતના પ્રાચીન ઇતિહાસ ક્યાંથી શરૂ થાય છે? તો જનરલી જોઈએ તો ઇતિહાસને 3 ભાગમાં વહેંચી શકાય. એક આવે પ્રાગ ઐતિહાસિક કાળ, પછી હવે આદ્ય ઐતિહાસિક કાળ અને પછી ચાલુ થાય ઇતિહાસ. પ્રાગ ઐતિહાસિક કાળ એટલે એવો સમયગાળો કે જે વખતે મનુષ્ય પાસે કોઈ લિપિ હતી નહીં. બરાબર. કોઈ ભાષા હતી નહીં, જેના કારણે તે કમ્યુનિકેટ કરી શકતો નહોતો. બરાબર. જેમ કે પાષાણ યુગ, તે સમયગાળો આપણે એને પ્રાગ ઐતિહાસિક યુગ કહીશું. પછી આવે આદ્ય ઐતિહાસિક કાળ, જેને આપણે પ્રોટો હિસ્ટ્રી તરીકે પણ ઓળખીશું. એટલે એવો સમયગાળો કે જે વખતે તે લોકો લિપિ વાપરતા હતા પણ આપણને આજે લિપિ કઈ છે એ નથી ખબર. એનો મતલબ એ થયો કે એ લોકો પાસે કોઈ લિપિ હતી જેનાથી તે લોકો કમ્યુનિકેટ કરતા હતા, પણ આજે આપણે એને ડિસાઇફર નથી કરી ચૂક્યા. આપણે હજુ એ લિપિથી અજાણ છે કે એ લોકો કઈ લિપિ વાપરતા હતા. તો એવા સમયગાળાને આપણે આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે પ્રોટો હિસ્ટ્રી તરીકે ઓળખીશું. તો પ્રોટો હિસ્ટ્રીનો સૌથી અગત્યનો સમયગાળો છે આ સિંધુ ખીણની સભ્યતા. તો જનરલી આપણે ઇતિહાસની વાત કરીએ ને તો આપણે સિંધુ ખીણની સભ્યતાની વાત કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહીએ છીએ. તો તેનો સમયગાળો કયો છે? તો તેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 3500 થી 1500. બરાબર. ઈસવીસન પૂર્વેનો મતલબ શું થાય કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો. બરાબર. એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ થાય એના પહેલાના 3500 થી 1500 વર્ષ, 2000 વર્ષનો સમયગાળો છે આ સિંધુ ખીણની સભ્યતાનો. તો તે જોઈએ તો તે ક્યાં હતી? તો એ જોઈએ તો આજના ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં તે પથરાયેલી હતી. બરાબર. તો તમે નકશામાં જોઈ શકો છો તે પ્રમાણે ઘણી બધી સંસ્કૃતિ આપણને અહીંયા જોવા મળે છે. બરાબર. જેમાં ગુજરાતમાં પણ ખાસી એવી સંસ્કૃતિ આપણને જોવા મળે છે. ધ્યાનથી જોઈએ તો આ સિંધુ ખીણની સભ્યતા ક્યાં ક્યાં પથરાયેલી છે? તો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાત છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશનો થોડોક ભાગ આવી જશે આ દિલ્હી વાળો, પછી અહીંયા પંજાબ છે, હરિયાણા છે, જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે, પછી પાકિસ્તાન પંજાબ છે, આખું પાકિસ્તાન લઈ લો, અફઘાનિસ્તાનનો થોડોક ભાગ લઈ લો. બરાબર. તો આટલા વિસ્તારમાં સિંધુ ખીણની સભ્યતા પથરાયેલી આપણને જોવા મળે છે. આપણે ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરવાની છે એટલે માત્ર આપણે ગુજરાતના ફોકસને આજે વાત કરીશું. ઓકે. આપણે એટલી ઊંડાણમાં ચર્ચા નથી કરવાની સિંધુ ખીણની સભ્યતાની અહીંયા ભારતના સંદર્ભમાં, પણ આપણને એટલું વસ્તુ અહીંયા ખબર હોવી જોઈએ કે સૌથી ઉત્તરમાં આવેલી સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ કયું હતું? તો એ હતું જમ્મુ કાશ્મીરમાં આવેલું માંડા, જે અહીંયા બતાવ્યું નથી પણ તમે યાદ રાખી શકો છો કે જમ્મુ કાશ્મીરમાં આવેલું સ્થળ જે હતું એટલે કશેક એ હતું માંડા. બરાબર. પછી સૌથી તમે પશ્ચિમમાં જાઓ તો પશ્ચિમમાં આવશે, અહીંયા જઈએ આ નકશામાં જોઈએ તો આ સુક્તા ચેન્ડોર. બરાબર. માંડા કશેક અહીંયા કશેક હશે માંડા. ઓકે. આ થઈ ગયું સુક્તા ચેન્ડર. સૌથી દક્ષિણમાં આવેલું કયું? તો નર્મદા નદીની નીચે અહીંયા મહારાષ્ટ્રમાં આજના અહેમદનગર પાસે એક આવ્યું હતું દાઈમાબાદ. તો તે સૌથી દક્ષિણમાં આવેલું છે. અને સૌથી પૂર્વમાં આવેલું કયું? સૌથી પૂર્વમાં આવેલું હતું આલમગીરપુર. બરાબર. તો આટલી આપણને ખબર હોવી જોઈએ કે સિંધુ ખીણની સભ્યતાના સૌથી ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણના સ્થળો કયા કયા હતા. ઓકે. સિંધુ ખીણની સભ્યતા પછી આપણે જોઈએ તો ભારતના પ્રાચીન ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા પછી આવે છે વૈદિક યુગ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500 થી 600 લેવામાં આવે છે. આ એવો સમયગાળો છે કે જે વખતે વેદો ને બધાનું પ્રચલન વધ્યું હતું. વેદો છે, ઉપનિષદો છે, આરણ્યકો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, એની પ્રથા અસ્તિત્વમાં આવી હતી. તો એ વખતે ભારતનો નકશો કંઈક આવો હતો અને એવું માની શકે છે કે આ જ સમયગાળા દરમિયાન કદાચ રામાયણ અને મહાભારત થયું હશે. તમે સ્થળો જુઓ વૈદિક યુગના તો કંઈક એવી આપણને ખ્યાલ આપે છે. હસ્તિનાપુર, ગાંધાર, માહિષ્મતી, દંડકારણ્ય, કિષ્કિંધા, મિથિલા, કોસલ, વિદે, પાંચાલ, કુરુ. બરાબર. તો બધા એ સ્થળો છે મહાભારત અને રામાયણમાં ઉલ્લેખ છે. એટલે આ જે સમયગાળો હતો તે વૈદિક યુગ છે. તો આ વૈદિક યુગમાં ગુજરાતમાં શું થયું હતું તે આપણે આગળ ચર્ચા કરીશું.
વૈદિક યુગ પછી ભારતના પ્રાચીન ઇતિહાસમાં આવે છે મહાજનપદોનો યુગ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 600 થી 323 BC નો ગણવામાં આવે છે. તો એનો નકશો જોઈએ તો આવા કુલ તમે જોશો ગણશો તો 16 જેટલા મહાજનપદો આવ્યા હતા. થયું એવું હતું કે વૈદિક યુગના અંતકાળમાં ઘણા નાના નાના ગામડાઓએ મોટા નગરમાં ફોર્મમાં ફેરવ્યા હતા, જેને અહીંયા જનપદો તરીકે ઓળખવામાં આવે છે. એના ઘણા બધા જનપદો એકબીજા સાથે લડવા લાગ્યા સામ્રાજ્ય વિસ્તારવા અને વધારવાની લાલચમાં, અને એ મહાજનપદોમાં ફેરવાઈ ગયા. તો અંગુત્તર નિકાય મુજબ આવા 16 મહાજનપદોનો આપણને ખ્યાલ મળે છે. કયા કયા 16 છે? તો ઉત્તરથી જોઈએ તો કંબોજ, પછી ગાંધાર, કુરુ, પાંચાલ, મત્સ્ય, અવંતી, ચેદી, સોરસેન, વત્સ, કોસલ, મલ્લ, કાશી, મગધ, અંગ અને નીચે આવે છે અસ્માક. બરાબર. તો આમાં પણ ધ્યાનથી જોઈએ તો સૌથી ઉત્તરમાં આવેલું મહાજનપદ હતું કંબોજ, અને સૌથી દક્ષિણમાં આવેલું હતું અસ્માક, અને સૌથી પૂર્વમાં જોઈએ તો આવ્યું હતું અંગ. અંગ પ્રદેશનો ઉલ્લેખ તમે સાંભળ્યો હશે મહાભારતમાં, જેમાં કર્ણ હોય છે, દુર્યોધને આપેલું હોય છે અને રાજ્ય અંગ સંભાળવા માટે. તો એ અંગ એટલે બીજું કંઈ નહીં, આજનો વેસ્ટ બેંગાલ અને બાંગ્લાદેશનો ભાગ છે અંગ. બરાબર. તો આ મહાજનપદોનો અભ્યાસ કરવાનો હોય છે. તો આ સમયગાળા પણ આપણે જોઈશું કે ભાઈ ગુજરાતમાં કંઈ હતું કે નહીં. આપણે જોઈએ તો ગુજરાતમાં અહીંયા કાંઈ નથી. ગુજરાતમાં તે વખતે કોઈક નાના જનપદો હશે. એવું નથી કે આ 16 જનપદો છે, બીજા ઘણા બધા જનપદો હતા પણ નાના નાના હતા, એટલે આપણે અહીંયા મેન્શન નથી કરતા. ઓકે. તો આ હતો મહાજનપદોનો યુગ ભારતના ઇતિહાસમાં. મહાજનપદોના યુગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી શક્તિશાળી સામ્રાજ્ય હોય છે તે મગધ સામ્રાજ્ય, જે અહીંયા આવેલું છે. બરાબર. મગધ સામ્રાજ્ય તમે જુઓ તો વિસ્તારની દ્રષ્ટિએ સારા એવા લોકેશન પર છે, કારણ કે એની પાસે દરિયા કિનારો પણ છે, એની પાસે ફળદ્રુપ જમીન પણ છે, સ્ત્રોતોના ભંડારો છે, ઓજારો બનાવવા માટેના, હથિયારો માટેના, લોખંડ ને બધું સારી રીતે મળી રહે રીતનાનું સ્થળ છે. એના કારણે મગધ જે હતું ત્યાં 16 મહાજનોમાં સૌથી ઉપર ઉભરી આવ્યું હતું. અને ભારતના ઇતિહાસમાં મોસ્ટલી આપણે જે ચર્ચા કરીએ છીએ તે મગધના ઇતિહાસની ચર્ચા કરીએ છીએ, જેમાં આપણે જોઈએ છે કે 600 BC ની 544 BC ની આસપાસ હર્યંગ ડાયનેસ્ટી આવે છે, પછી શિશુનાગ ડાયનેસ્ટી આવે છે, પછી નંદ ડાયનેસ્ટી આવે છે. બરાબર. તો એ નંદ ડાયનેસ્ટીમાં સૌથી છેલ્લો જે રાજા હોય છે તે હોય છે ધનાનંદ, જેની હત્યા કરવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા, અને ત્યારબાદ ત્યાં મૌર્ય સામ્રાજ્ય સ્થપાય છે. બરાબર. તો ભારતના ઇતિહાસમાં પછી જે ચાલુ થાય છે તે સૌથી ઇમ્પોર્ટન્ટ ચાલુ થાય છે, એ છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપિત મૌર્ય સામ્રાજ્ય. બરાબર. મૌર્ય સામ્રાજ્ય જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્યને સામ્રાજ્ય સ્થાપવામાં મદદ કરવામાં આવી હતી ચાણક્ય દ્વારા. બરાબર. કારણ કે ચાણક્યનું જ સપનું હતું એક અખંડ ભારત બનાવવાનું. બરાબર. તો જ વિદેશી આક્રમણો સામે ભારત ટકી શકશે, જેના કારણે પછી આ મૌર્ય યુગની સ્થાપના કરવામાં આવી હતી. આ મૌર્ય સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, અશોક જેવા મહાન રાજાઓ આવી ગયા હતા, જેના કારણે આખું જે ભારત, જે આર્યવ્રત તરીકે ઓળખાતું, તે ભારતના આજનું ભારતની લઈને છેક ઉત્તર પશ્ચિમ પાકિસ્તાન સુધી પથરાયેલું હતું, જે તમે નકશામાં ઇઝીલી જોઈ શકો છો. મૌર્ય યુગની વાત કરીએ તો મૌર્ય કાળ જે હતો તે ભારતમાં છેલ્લે તમિલનાડુ કેરળના ભાગ છોડી દે એના સિવાય સંપૂર્ણ ભારતમાં તે પથરાયેલો હતો. તો મૌર્ય યુગ દરમિયાન પણ તો ગુજરાત પણ એ વખતે મૌર્ય ડાયનેસ્ટીની અંદર આવતું હતું. એટલે આપણે મૌર્ય યુગ દરમિયાન ગુજરાતમાં શું શું થયું હતું તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો આ મૌર્ય યુગનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 323 થી ઈસવીસન પૂર્વે 185. ઓકે. અને આપણે એ ખબર છે મૌર્ય યુગમાં બૌદ્ધ સામ્રાજ્યનો સારો એવો વિકાસ થયો હતો, જેનું એક કારણ હતું સમ્રાટ અશોક. બરાબર. અત્યારે એટલી ઊંડાણમાં ચર્ચા નથી કરી, પણ આટલું ખબર હોવી જરૂરી હતી મૌર્ય યુગમાં. મૌર્ય યુગ પછી શું થાય છે, એના સમ્રાટ અશોક પછી આવનારા જે રાજાઓ હતા તે એટલા નિર્બળ હતા કે આખું સામ્રાજ્ય સંભાળી શકે નહીં, જેના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવનાર આક્રમણો ને કારણે ભારત અનેક નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું, અને એકદમ લોકલ રાજ્યો નવા નાના આવ્યા હતા. સાથે સાથે ઘણી બધી વિદેશી પ્રજાએ પણ ભારતમાં વસવાટ શરૂ કર્યો હતો, જેના કારણે ભારતમાં એક નવીન પ્રકારની સંસ્કૃતિનો વિકાસ થયો હતો. તો એ જે સમયગાળો છે મૌર્ય યુગ પછીનો સમયગાળો, એ એક સુવર્ણ યુગ તરીકે પણ આપણે ગણી શકીએ છીએ. એકચ્યુઅલી એને ભારતમાં એ વખતે કોઈ એક મૌર્ય યુગ કેવું આખા ભારત દેશમાં પથરાયેલું હતું, એવી રીતે કોઈ એક આખી પ્રજા ભારત દેશમાં નથી પથરાયેલી, ઘણી બધી જગ્યાએ છૂટે છવાયે ભારત દેશ વિભાજિત થયો હતો. આથી એ જે સમયગાળો જોઈશું આપણે એને મૌર્ય યુગ પછીનો સમયગાળો, જેને આપણે મૌર્યોત્તર યુગ કહીશું, તેને આપણે અંધકાર યુગ તરીકે પણ ઓળખી શકીએ છીએ, જેનો સમયગાળો આપણે ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસન 300 એટલે 500 વર્ષ સુધીનો આપણે લઈ શકીએ છીએ. તો નકશામાં જુઓ છો એ પ્રમાણે ઘણી બધી વિદેશી પ્રજાએ ભારતમાં આવીને વસવાટ શરૂ કર્યો હતો, જેમાં આ તમને દેખાતું હશે ઇન્ડો સિથિયન કિંગડમ, જેને આપણે શક લોકો કહીએ છીએ, એ શક લોકોએ વસવાટ કર્યો હતો. બરાબર. પછી આ બાજુ કણવ હતા, જે મૌર્ય યુગ
પછી આવ્યા હતા. સૌથી દક્ષિણમાં જાઓ તો સાતવાહન એમ્પાયર છે. સૌથી દક્ષિણ ભારતમાં જઈએ હજુ તો ત્યાં પાંડ્ય કિંગડમ, ચોલા કિંગડમ હતું. આ બાજુ આવે તો પછી કુષાણ એમ્પાયર પણ એક આવ્યું હતું. વેસ્ટર્ન ક્ષત્રપ એ એક શક અને કુષાણ લોકોનું જ એક સામ્રાજ્ય હતું. બરાબર. તો આ રીતે ઘણી બધી વિદેશીઓ ભારતમાં આવીને વસવાટ શરૂ કર્યો હતો. સો આ સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં શું ઇફેક્ટ થઈ હતી એ લોકોની, તેની પણ આપણે આગળ ચર્ચા કરીશું. મૌર્યોત્તર યુગ પછી સૌથી જે મોટું પરિવર્તન આવે છે ગુપ્ત યુગ, જેને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગ મૌર્ય યુગ જેટલું મોટું તો નહીં, પણ ઉત્તર ભારતના ખાસા વિસ્તારોમાં પ્રસરાયેલું હતું. તે નકશા પરથી આપણને જોઈ શકે છે. એ વખતે પણ ઘણા બધા નાના નાના રાજ્યો હતા. દક્ષિણમાં જોઈએ તો વાકાટક કરીને એક મોટું રાજ્ય પણ હતું. બરાબર. તો વાકાટક અને ગુપ્ત વચ્ચે પણ ખાસો એવો સંઘર્ષ થયો હતો. અને આ ગુપ્ત યુગમાં જ ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખાસો વિકાસ થયો હતો, સાહિત્યનો વિકાસ થયો, સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો. તો આ ગુપ્ત યુગ દરમિયાન પણ ગુજરાત જે હતું તે થોડાક સમય માટે ગુપ્તોના શાસન હેઠળ આવ્યું હતું. તો એ લોકોએ પણ ગુજરાતમાં કંઈક પોતાનું કન્ટ્રીબ્યુશન કર્યું છે, તે પણ આપણે જોવાનું રહેશે ગુપ્ત યુગમાં. ઓકે. અને ત્યાર પછી છેલ્લું જે ભારતના પ્રાચીન ઇતિહાસમાં વાત કરી છે તે હર્ષવર્ધનની. હર્ષવર્ધનનું સામ્રાજ્ય તમે જોઈ શકો છો, એનું પણ ખાસું એવું મોટું સામ્રાજ્ય હતું. અને ગુજરાતમાં પણ તેમણે આક્રમણ કર્યા હતા અને ગુજરાતના રાજાની પણ એ વખતે હાર થઈ હતી હર્ષવર્ધન સામે. એટલે ગુજરાત પણ થોડા સમય માટે હર્ષવર્ધનના અંડર આવ્યું હતું. બરાબર. તો પ્રાચીન ઇતિહાસમાં જે વાત કરવાની છે તે આપણે કંઈક આટલા ટોપિકની વાત કરવાની છે. બરાબર. સૌથી પહેલા પાછું રિવાઇઝ કરીએ પ્રાચીન ઇતિહાસને. સૌથી પહેલા આપણે જોઈશું સિંધી ખુંડની સભ્યતા, પછી વૈદિક યુગ, ધેન મહાજનપદોનો યુગ, એના પછી મૌર્ય યુગ, એના પછી મૌર્યોત્તર યુગ, ગુપ્ત યુગ અને છેલ્લે હર્ષવર્ધન. તો આ આખા સમયગાળાના અનુસંધાનમાં આપણે ગુજરાતને હવે ભણવાનો છે. તો એવું જરૂરી નથી કે ટોપિક વાઇઝ જ જઈશું ગુજરાતમાં, કારણ કે એ વખતે પર્ટિક્યુલર ગુજરાતની એટલી બધી આપણને માહિતી પ્રાપ્ત નથી થતી. તો જે પ્રમાણે માહિતી મળે છે તે પ્રમાણે આપણે એને વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. બરાબર. સો સ્ટાર્ટ કરીએ આપણે ગુજરાતના ઇતિહાસની. સો ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં સૌથી પહેલા અમુક રૂપરેખા જોઈએ કે ગુજરાત ભારત દેશનો એક એવો ખંડ છે જેને પોતાનું આગવું સાંસ્કૃતિક, સાંસ્કારિક અને ઐતિહાસિક અસ્તિત્વ છે. ગુજરાત મૂળ નામ જે છે તે ગુર્જર જાતિ પરથી ઉતરી આવ્યું છે અને પૌરાણિક અનુશ્રુતિઓ પ્રમાણે પ્રોટો હિસ્ટ્રિક કાળમાં એટલે કે આદ્ય ઐતિહાસિક કાળમાં ગુજરાત આનર્ત નામથી ઓળખાતો હતો. મનુના 10 પુત્રોમાં ત્રીજા શર્યાતી ગુજરાતના રાજા થયા. આ શર્યાતીએ ગુજરાતમાં પ્રથમ રાજવંશની સ્થાપના કરી અને શર્યાતીના પુત્રનું નામ આનર્ત હતું, જેના નામ પરથી આ પ્રદેશનું નામ આનર્ત પડ્યું. અને હાલે આ જે કહેવા માંગે છે સૌથી પહેલા ગુજરાતનો જે પ્રદેશ હતો તે આનર્ત તરીકે ઓળખાતો હતો. સમય જતા આજે આપણને ખબર છે કે ઉત્તર ભારતનો જે ઉત્તર ગુજરાતનો જે પ્રદેશ તે આજે આનર્તના નામે ઓળખવામાં આવે છે. આ આનર્તે ગુજરાતમાં પ્રથમ રાજધાની કુથસ્થળી સ્થાપી હતી, જે વર્તમાનમાં દ્વારકા તરીકે ઓળખાય છે. આમ પ્રદેશનું ગુજરાત નામ છે સોલંકી કાળમાં પડ્યું. તે પહેલા તો તે ગુર્જર દેશ, ગુર્જરતા કે ગુર્જરતા વગેરે નામોથી પ્રચલિત હતું. હવે ગુજરાતના ઇતિહાસને આપણે ભણવો હોય તો એને સિમ્પલી જે રીતે ભારતના ઇતિહાસને ભણીએ છીએ એ રીતે એને 3 ભાગમાં વહેંચીશું: પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ગુજરાત અને આધુનિક ગુજરાત. ઓકે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસને સૌથી પહેલા ઊંડાણમાં ચર્ચા કરતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ આપણને જે ભણવાના છે તેના માટેના સ્ત્રોતો કયા કયા છે. બરાબર. તો આ ગુજરાતના પ્રાચીન ઇતિહાસને ભણવા માટેના સ્ત્રોતો વિશે સૌથી પહેલા અભ્યાસ કરીએ. અહીંયા હું સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તમને કહેવાનું રહી ગયો હતો કે આપણે જે પણ વસ્તુ અહીંયા ભણવાના છે એ તમને તો જ મજા આવશે ને તો જ સમજ પડશે તો તમારી પાસે પેન અને એક નોટ હાથમાં રહેશે તો. બરાબર. તમને જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગે તે તમે અહીંયાથી નોટ ડાઉન કરતા શકો છો અને તમે સારી એવી અહીંયા નોટ્સ બનાવી શકો છો. બરાબર. આપણે મોસ્ટલી બહુ બધી બુક્સમાંથી કવર કરીને આ ટોપિક્સ આપણે કવર કરીએ છીએ. તમને એક બુકમાં કોઈ પણ બધા ટોપિક નથી જોવા મળવાના. બરાબર. એટલે તમે એકવાર નોટ્સ બનાવતા જશો તો તમારા માટે પણ સારું રહેશે, કારણ કે ઇતિહાસ એવો સબ્જેક્ટ છે કે એમાં મોસ્ટલી આપણને વાર્તા અને થિયરી બધી આવશે. બરાબર. એટલે એને આપણે નોટ્સ બનાવીને કરીશું તો થોડી વધારે મજા આવશે. ઓકે. તો હવે જોઈએ આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસના સ્ત્રોતો કયા કયા છે. તો મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ જાણવાના 3 સ્ત્રોત છે, એટલે પુરાતત્વીય સ્ત્રોત કે સાધન સામગ્રી જેને આપણે કહીશું આર્કિયોલોજીકલ એવિડન્સ, સેકન્ડ સાહિત્યિક સ્ત્રોત કે સાધન સામગ્રી એટલે કે લિટરરી સોર્સિસ, અને ત્રીજું વિદેશી યાત્રાઓનું વિવરણ. બરાબર. જે વિદેશી યાત્રીઓ ભારતમાં આવી ગયા હોય તેમણે ભારત વિશે શું શું કીધું છે તેના વિશે. તો આ 3 સ્ત્રોત વિશે હવે આપણે ઊંડાણમાં ચર્ચા કરવાની છે. સૌથી પહેલા જોઈએ આપણે પુરાતત્વીય સ્ત્રોત કે સાધન સામગ્રી એટલે કે આર્કિયોલોજીકલ એવિડન્સ વિશે. પુરાતત્વીય સ્ત્રોત એટલે કે આર્કિયોલોજીકલ એવિડન્સ બીજા બધા સ્ત્રોત કરતા અલગ તરી આવે, કારણ કે તે વૈજ્ઞાનિક અને અધિકૃત ગણાય છે. કારણ કે આમાં શું હોય છે, આમાં ઘણા વર્ષોથી
છુપાયેલા જે મરદાઓ હોય છે, એટલે કે ટેકરીઓ હોય છે, ટેકરીઓની નીચે જે કચરો બધો છુપાયેલો છે એને ખોદીને આપણે એમાંથી પછી વિશ્લેષણ કરતા હોય છે, બરાબર. તો એક વૈજ્ઞાનિક અને અધિકૃત એક સાધન સામગ્રી છે. પ્રોટોહિસ્ટ્રી અને પ્રીહિસ્ટ્રી એટલે કે પ્રાગૈતિહાસિક અને આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ માહિતી આપણને પુરાતત્વીય સ્ત્રોત પરથી જ મળે છે, કારણ કે પ્રાગૈતિહાસિક અને આદ્ય ઐતિહાસિક કાળમાં લિપિ આપણને ખબર નથી. પ્રાગૈતિહાસિકમાં તો કોઈ લિપિ જ વપરાતી નથી, આદ્ય ઐતિહાસિક કાળમાં લિપિ વપરાતી હતી, પણ આજ સુધી તેનો ઉકેલ નથી મળ્યો કે તે શું કહેવા માંગે છે, બરાબર. એટલે આપણા પાસે એ જે સમયગાળો છે તેની માહિતી તો માત્ર ને માત્ર આર્કિયોલોજીકલ એવિડન્સ પરથી જ મળે છે, જેમાં મુખ્યત્વે હથિયારો, ઓજારો, વાસણો, તોડમાપ, અનાજના દાણાઓ, મણકા તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આદ્ય ઐતિહાસિક કાળની જાણકારી અભિલેખો પરથી મળી આવે છે, પરંતુ એ કાળની લિપિ હજી નિશ્ચિતપણે ઉકેલી શકાતી નથી, જે મેં વાત કરી તે. પ્રાચીન અભિલેખો એટલે કે શિલાલેખો, ધાતુલેખો વગેરે પદાર્થો પર કોતરેલા લખાણો ઘણા ઉપયોગી સાબિત થાય છે. તે આપણે જેમ જેમ આગળ જોઈશું તેમ તેમ આપણને ખબર પડતી રહેશે. અભિલેખો એટલે શું? અભિલેખો મુખ્યત્વે તમે 3 ગણી શકો છો. રાજા ક્યારેક લોકોને સંદેશો પહોંચાડવા માટે શું કરતો? તો પથ્થરો છે, સ્તંભો છે, ગુફાઓ છે, એ બધા પર કોતરણી કામ કરવાતો હતો, જેને આજે આપણે અભિલેખો કહીએ છીએ. એટલે શિલા પર કોતરાવેલા હોય, પથ્થર પર કોતરાવેલા હોય તો એને શિલાલેખ કહીશું, સ્તંભો પર કોતરાવેલો સ્તંભાલેખ કહીશું, ને ગુફા પર કોતરાવેલા ગુફાલેખો કહીશું, બરાબર. આ સિવાય ઘણા બધા તાંબાના વાસણો બધા પણ કોતરવામાં આવતા હતા, પણ મુખ્યત્વે આ 3 જે વાત કરી લેખોની તેને આપણે અગત્યના ગણીએ છીએ. ગિરનારના શિલાલેખો, મૈત્રક રાજાઓના તામ્રપત્રો અને ક્ષત્રપ રાજાઓના સંખ્યાબંધ સિક્કાઓ વગેરે નોંધપાત્ર છે. આ ક્ષત્રપ રાજાઓ મુખ્યત્વે તમે ક્ષત્રપો અને કુષાણ વખતે જે લોકો રાજા હતા એમને ક્ષત્રપ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ બધા આપણી પાસે નોંધપાત્ર સ્ત્રોત છે. રુદ્રદામન, સ્કંદગુપ્તના ગિરનારના શિલાલેખો પરથી ગિરનારના સુદર્શન તળાવના નિર્માણ અને પુનઃનિર્માણની માહિતી મળે છે. આના વિશે આગળ જતા આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું, તો પણ આ એક અગત્યનો સ્ત્રોત છે, યાદ રાખવું આપણે. મૈત્રકોના તામ્રપત્રો પરથી તે રાજાઓની વંશાવલી અને સાલવારી તારવી શકાય છે, જે આપણે ઊંડાણમાં એની આગળ ચર્ચા કરીશું, બરાબર. આ સિવાય જોઈએ તો ક્ષત્રપ રાજાઓ જે સિક્કા બહાર પડ્યા હતા એમાં જે લખાણો છે એના પરથી પણ તેમની વંશાવલી જાણી શકાય છે. આપણે સાથે સાથે પ્રાચીન ઇતિહાસ સાથે મધ્યકાલીન ઇતિહાસ જે આવશે કે જેની અંદર આપણે ચાવડા વંશ, સોલંકી વંશ, બરાબર, તેની પણ જે ચર્ચા કરવાની છે તેની પણ આપણે માહિતી અહીંયા જ જોઈ લઈએ. તો એના કયા સ્ત્રોત છે? તો સોલંકી યુગની પણ ઘણી બધી માહિતી તેમના તામ્રપત્રોમાંથી મળી આવે છે. તેમાં રાજાએ કરેલા ભૂમિદાન, તેમના રાજવંશો, અધિકારીઓ, રાજ્યના વિભાગો, પેટા વિભાગો, રાજ્યના સ્થળો, દેવાલયો તથા જળાશયોના નિર્માણ વગેરેની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. દ્વારકા અને સોમનાથ પાસે પણ કેટલાક વાસણો મળી આવે છે જે બ્રાહ્મી લિપિના છે. ગુજરાતમાંથી મળી આવેલ અભિલેખોમાં ગિરનારનો અભિલેખ સૌથી મહત્વનો ગણાય છે, જેની શોધ ઈસવીસન 1822માં કર્નલ ટોડેએ કરી હતી, જેનું લખાણ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષામાં છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ગિરનારનો અભિલેખની શોધ કોણે કરી હતી અને ત્યાં કઈ લિપિમાં લખાયેલી હતી એ વખતે, બરાબર. સો યાદ રાખવાનું, ગિરનારના અભિલેખની શોધ થઈ હતી ઈસવીસન 1822માં કર્નલ ટોડે, જેનું લખાણ બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં છે. આ અશોકના અભિલેખને વાંચવાનો શ્રેય જેમ્સ પ્રિન્સેપને જાય છે. એટલે આ બ્રાહ્મી લિપિનો જે ઉકેલ કર્યો અને એનાથી જે વાંચન મળ્યું આપણને તેની શોધ કરતા છે જેમ્સ પ્રિન્સેપ, જેમણે 1837માં તેને ઉકેલ લાવ્યો હતો. આગળ વાત કરી કે સુદર્શન તળાવની આપણને જાણકારી મળે છે અભિલેખો પરથી. તો એ સુદર્શન તળાવના નિર્માણ અને પુનઃનિર્માણ સાથે જોડાયેલા વ્યક્તિઓ આપણે ખાસ યાદ રાખવા. એ જોડકામાં પણ પૂછાઈ શકે છે, વિધાનો તરીકે પણ આપણને પૂછાઈ શકે છે. તો આ ટેબલ જે છે તમારે આખું યાદ રાખી દેવું કે તમને રાતે પણ કોઈ ઉછાળામાં પૂછે ને તો તમને આવડી જવું જોઈએ, બરાબર. તો આ સુદર્શન તળાવની સ્થાપના થઈ હતી મૌર્ય સામ્રાજ્ય વખતે. ચંદ્રગુપ્ત મૌર્ય એ વખતે ગુજરાતમાં ગવર્નર તરીકે અપોઇન્ટ કર્યા હતા પુષ્યગુપ્ત વૈન્યને, અને તેના શાસન હેઠળ સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું. ત્યારબાદ અશોકના સમયમાં યવનરાજ તુષારપે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. રુદ્રદામને ત્યાં સુવિશાખ નામના ગવર્નરની નિયુક્તિ કરી હતી અને તેણે પણ પુનઃનિર્માણ કરાવ્યું હતું, કારણ કે પૂર આવવાના કારણે એ બંધ તૂટી ગયા હતા, તો તેના કારણે એનો પુનઃનિર્માણ અને જીર્ણોદ્ધાર કરવાની જરૂર પડતી હતી. અને ત્યારબાદ છેલ્લો સ્કંદગુપ્તના સમયગાળામાં પર્ણદત્તે ત્યાં પુનઃનિર્માણ કરાવ્યું હતું, બરાબર. તો આ પુષ્યગુપ્ત વૈન્ય, યવનરાજ તુષારપ, સુવિશાખ અને પર્ણદત્તને તમારે યાદ રાખવાના, જે સુદર્શન તળાવના નિર્માણ અને પુનઃનિર્માણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે. અને કયા શાસનકાળ થયા હતા તે પણ ખાસ યાદ રાખવું. વર્તમાનમાં સુદર્શન તળાવ અસ્તિત્વમાં નથી, પરંતુ ગિરનારનો અભિલેખ આજે ત્યાં અસ્તિત્વ ધરાવે છે અને અત્યંત મહત્વનો છે. આ ગુજરાતના ક્ષત્રપગાર સુધીનો ઇતિહાસ પણ રજૂ કરે છે. સાબર, મહી, નર્મદા તથા ભાદરના કાંઠાના કોતરોમાંથી પ્રાગ ઐતિહાસિક કાળના સ્થળો અને અવશેષો મળી આવ્યા છે. તેના વિશે પણ આગળ આપણે વાત કરીશું.
આમ પુરાતાત્વિક સ્ત્રોતથી ગુજરાતના પ્રાચીન ઇતિહાસની એક નક્કર માહિતી મળી આવે છે. બરાબર, તો આ થઈ ગયું આપણે પુરાતત્વીય સ્ત્રોત. હવે જોઈએ આપણે સાહિત્યિક સ્ત્રોત. સાહિત્યિક સ્ત્રોત એટલે જેમાં અગત્યના સાહિત્યો વિશેની વાત કરીશું. એટલે જેમાં સૌથી પહેલા અગત્યના આવે વૈદિક યુગમાં રચાયેલા વૈદિક સાહિત્યો તથા પુરાણો. તેમાંથી પણ આપણને ગુજરાતના પ્રાચીન ઇતિહાસની જાણકારી મળે છે. એક અગત્યનો બૌદ્ધ ગ્રંથ છે આર્ય મંજુશ્રી મુલકબ, તેમાંથી પણ આપણને ગુજરાત વિશેની માહિતી મળે છે. 12મી સદીમાં કથાવલી નામના ગ્રંથની રચના ભદ્રેશ્વર સૂર્યે અને 14મી સદીમાં પ્રભાવક ચરિત્ર નામના ગ્રંથની રચના ચંદ્રપ્રભા સૂર્યે તથા સમ્યકત્વ સપ્તતિવૃત્તિ ગ્રંથની રચના સંઘતિલાચાર્યએ કરી હતી, જે ગ્રંથો પ્રાકૃત ભાષામાં છે અને એનાથી આપણને મૈત્રક યુગની માહિતી મળી આવે છે. બરાબર, તો ખાસ યાદ રાખવું, મૈત્રક યુગની માહિતી માટેના જે અગત્યના સાહિત્યો છે તે સાહિત્યો છે. બરાબર, 11મી સદીમાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ક્ષેમેન્દ્ર રચિત બૃહદ કથા મંજરી અને સોમેન્દ્ર રચિત કથા સરિત સાગરમાંથી પણ આપણને મૈત્રક યુગની વિશેષ માહિતી મળી આવે છે. જૈનાચાર્ય મહાવિદ્વાન હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ સિંહના સમકાલીન હતા. તેમણે સિદ્ધહેમ તથા દ્વયાશ્રય મહાકાવ્યની રચના કરી હતી, જેમાંથી પણ સોલંકી વંશના મૂળ પ્રથમથી લઈને સિદ્ધરાજ જયસિંહ સુધીના સોલંકી રાજાઓની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. કવિ સોમેશ્વરે કીર્તિ કૌમુદીમાં ગુજરાતના મંત્રી વસ્તુપાલનું જીવન આલેખ્યું છે અને આ કાવ્યની શરૂઆતમાં સોલંકી વંશના મૂળ રાજથી ભીમદેવ બીજા સમય સુધીના ઇતિહાસની રૂપરેખા આલેખવામાં આવેલી છે. બરાબર, તો આ બાદ આપણે જોયું અત્યાર સુધીમાં કે મૈત્રક યુગ માટે અને સોલંકી વંશ માટે કયા કયા અગત્યના સાહિત્યો હતા. મેરુતુંગ ઈસવીસન 1530માં વિચાર શ્રેણીની એમના ગ્રંથની રચના કરી હતી, જેનાથી આપણને ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની વંશાવળી મળે છે. આ ચાવડા, સોલંકી અને વાઘેલા મધ્યકાલીન ઇતિહાસના અગત્યના યુવંશ છે, જેના જ કારણે આપણો ગુજરાત આટલો સમૃદ્ધ છે. તો એના વિશેની આપણે ચર્ચા કરીશું ડિટેલમાં જ્યારે આપણે મધ્યકાલીન ઇતિહાસની વાત કરીશું. અશિશીકૃત રચિત સુકૃત સંકીર્તન અને સુકૃત કીર્તિ કલ્લોલીની નામના કાવ્યોમાં 8મી સદીના વનરાજ ચાવડાથી માંડીને વસ્તુપાલના સમયના સુધીના રાજાઓના દંતકથા મિશ્રિત ઇતિહાસ આપવામાં આવ્યા છે. મેરુતુંગાચાર્ય રચિત પ્રબંધ ચિંતામણી ગુજરાત ઇતિહાસ માટે બધાથી વધારે ઉપયોગી પ્રબંધ સંગ્રહ છે, જેમાં વનરાજ ચાવડાથી શરૂ કરીને વાઘેલા વીર ધવલ સુધીના રાજાઓનો ઇતિહાસ મળી આવે છે. નયનચંદ્રનું હંબીર કાવ્ય, બલ્લાલનું ભોજ પ્રબંધ, કવિ ચંદબરદાઈનું પૃથ્વીરાજ રાસો, પદ્મગુપ્તનું નતવસાહક સંહાર ચરિત અને કોઈ અજ્ઞાત લેખકની પૃથ્વીરાજ વિજય ગ્રંથમાંથી પણ ગુજરાતનો ઇતિહાસ મળી આવે છે. કવિ કૃષ્ણની રત્નમાલામાં પંચાસરના રાજા જયશિખરી તથા વનરાજ ચાવડાનો વૃત્તાંત જોવા મળે છે. ઇમિરાતે અહેમદીમાં પણ પ્રારંભમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશની ટૂંકી માહિતી મળી આવે છે. સોલંકી યુગમાં રચાયેલા કેટલાક નાટકો પણ ગુજરાત વિશે સારી એવી માહિતી આપે છે. સોમદત્ત સૂરી રચિત કુમારપાલ પ્રતિબોધ, બાલચંદ્ર સૂરી કૃત વસંત વિજય, જયસિંહ સૂરી રચિત હંબીર મદમર્દાઈ અને બિલ્હણકૃત કર્ણસુંદરી, યશપાલકૃત મુહરાજ રાજાઈ વગેરે નાટકો પરથી સોલંકી કાળના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની જાણકારી મળે છે. તો આ થઈ ગયા આપણા સાહિત્યિક સ્ત્રોતો. બરાબર, યાદ રાખવા ઘણા અઘરા છે, પણ તમે એને એક નોટમાં વ્યવસ્થિત રીતે જો એક પેજમાં તમે લખશો તો તમને થોડા સમયમાં એ યાદ રહેતા જશે. બરાબર, હવે જોઈએ આપણે ત્રીજા અગત્યના સ્ત્રોત, વિદેશી યાત્રીઓનું વિવરણ. આપણા ભારત દેશમાં ઘણા બધા વિદેશી યાત્રીઓ આવ્યા હતા. બરાબર, જેમાં ચીનમાંથી પણ આવ્યા હતા, અરબમાંથી પણ આવ્યા હતા, ઇન્ડો ગ્રીકમાંથી પણ આવ્યા હતા. બરાબર, તો એમણે પણ પોતપોતાની પુસ્તિકાઓમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતનું વર્ણન કર્યું છે, તો તેમના વિશે માહિતી જોઈએ. તો 7મી સદીમાં ચીની યાત્રી હ્યુએન સાંગ ગુજરાતમાં આવ્યા હતા અને તેના ગ્રંથ સિયુકીમાં વલ્લભી, ગિરિનગર, ખેટક, ભૃગુકચ્છ, આનંદપુર વગેરેની મુલાકાતનું વર્ણન આપણને જોવા મળે છે. બરાબર, આ ખાસ હ્યુએન સાંગને યુઆન શ્વાંગ તરીકે પણ આપણે ઓળખીશું. એક જ અને એમનો ગ્રંથ યાદ રાખવાનો આ સિયુકી. મૈત્ય યુગની માહિતી આપણને અરબી સાહિત્યમાંથી મળે છે. આ મૈત્ય યુગ આપણે બહુ અગત્યનો યુગ છે, કારણ કે મૈત્ર યુગનો અંત કરવાનો શ્રેય પણ અરબોને જાય છે. બરાબર, તો એમાંથી પણ ઘણા બધા વ્યાપારીઓ શરૂઆતમાં આવ્યા હતા અને પછી ઘણા બધા સેનાપતિઓ, કમાન્ડર આવીને મૈત્ર યુગનો અંત કર્યો હતો. તો એ અરબી સાહિત્યો જે રચાયા હતા પછી તેનાથી આપણને ખાસ કરીને મૈત્ય યુગની માહિતી મળી આવે છે. જેમાં જોઈએ તો કયા કયા છે. એક છે અલ બિલાજ દ્વારા રચિત રુદ્રતુલ બુલદાન, અલબૈરુની દ્વારા રચાયેલ તારીખુલ હિન્દ અને ઇબ્ને અસીર દ્વારા રચાયેલ કામિતુલ તવારીખ. મહાન ઇતિહાસવેત્તા અને ખગોળશાસ્ત્રી ટોલેમીના ગ્રંથોમાં પણ ગુજરાતના પોરબંદર, નવસારી, માંગરોળ, કામરેજ, વલ્લભી પાસેનું અષ્ટપૂર્વા અને ભરૂચ જેવા બંદરોનો ઉલ્લેખ મળી આવે છે. બરાબર, તો આ થઈ ગયું વિદેશી યાત્રીઓનું વિવરણ. અત્યાર સુધી આપણે જે જોયું તે ગુજરાતના પ્રાચીન ઇતિહાસને જાણવા માટેના જે અગત્યના 3 સ્ત્રોત છે એનો આપણે ઊંડાણમાં અભ્યાસ કર્યો. બરાબર, હવે જોઈએ આપણે અમુક અન્ય અગત્યની માહિતી જે આપણને ખબર હોવી જોઈએ ગુજરાત વિશે.
ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયાલી ગામમાંથી સૌપ્રથમ વિશ્વના ડાયનોસરના ઈંડા મળી આવ્યા છે, જે 6 કરોડ વર્ષ જૂના હોવાનું મનાય છે. અને ગુજરાત સરકાર દ્વારા અહીંયા ડાયનોસર પાર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક અગત્યનું છે, જે ગયા વર્ષે પણ અહીંયા ન્યૂઝમાં હતું. બરાબર, તો એક વસ્તુ યાદ રાખવી રૈયાલી ગામ વિશેની. સાબરમહી રેવા તથા ભાદરકાંઠાના કોતરોમાંથી પણ પ્રાગૈતિહાસિક કાળના સ્થળોના અવશેષો પ્રાપ્ત થયા છે. સૌ પ્રથમ ઈસવીસન 1893માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના સંશોધકે હાલના મહેસાણા જિલ્લામાં સાબર તટે આવેલા કોટ અને પેઢામલી નામના ગામડા પાસેથી પ્રાચીન પાષાણ યુગના અવશેષો શોધી કાઢ્યા છે. ખાસ યાદ રાખવાનું છે, મહેસાણા જિલ્લાના કોટ અને પેઢામલી નામના ગામડા પાસેથી આ પ્રાચીન યુગના અવશેષો મળી આવ્યા છે, જેની શોધ કોણે કરી હતી? તો રોબર્ટ બ્રુસ ફૂટે કરી હતી. આ ઉપરાંત ડોક્ટર હસમુખ સાકડિયા, SR રાવ અને ડોક્ટર BS સુબારાવ, F ઇજનેર, PT પંડ્યા અને RN મહેતા દ્વારા પણ અગત્યની શોધખોળ કરવામાં આવેલી છે. ગુજરાતમાંથી પ્રાગૈતિહાસિક પથ્થરના વિવિધ ઓજારો પણ મળી આવેલા છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના કાંઠે કરવામાં આવેલ ખોદકામમાં સૂક્ષ્મ પાષાણ યુગના લોકોની સમૃદ્ધ વસ્તુઓ તથા પુરાવા પણ મળી આવેલ છે. મહેસાણા જિલ્લામાં આવેલ લાંગરજ પ્રાગૈતિહાસિક સ્થળ છે. કેમ? કારણ કે ત્યાં સૌ પ્રથમ માનવ હાડપિંજરની શોધ ડોક્ટર હસમુખભાઈ સાંકળિયાએ કરી હતી. આ હસમુખભાઈ સાંકળિયાએ સાબરમતી, હિરણ નદીના કાંઠે તેમજ રંગપુર, રોજડી, પ્રવાસન વગેરે સ્થળોએ પણ ખાસ્સા એવા સંશોધનો કર્યા હતા. મધ્ય ગુજરાતમાં મહી પ્રદેશમાં 30 ઉપરાંત સ્થળોએ અને સાબરમતી પ્રદેશમાં 20 ઉપરાંત સ્થળોએથી પણ પ્રાગૈતિહાસિક માનવ અંગેના અવશેષો આપણને પ્રાપ્ત થાય છે. સુરત તથા ભરૂચ જિલ્લાઓમાં કરવામાં આવેલા ખોદકામો પરથી ખ્યાલ આવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હતી. લખાણના આરંભ પહેલાના કાળને પ્રાગૈતિહાસિક યુગ ગણવામાં આવે છે અને ઇતિહાસના વિશિષ્ટ કાળને આદ્ય ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે, જે કાળમાં ધાતુઓની શોધ થઈ હતી. બરાબર, ટૂંકમાં યાદ રાખવું હોય, પ્રાગૈતિહાસિક સમયગાળો એટલે કયો સમયગાળો? લખાણનો આરંભ પહેલાનો, એટલે કે આપણે એમાં મુખ્યત્વે પાષાણ યુગને ગણીશું, અને વિશિષ્ટ કાળ આદ્ય ઐતિહાસિક કાળને આપણે કહીશું પાષાણ યુગ પછીનો જે અગત્યનો સમયગાળો આવે છે સિંધુ ખીણની સભ્યતાનો, કે જે વખતે લખાણ તો અસ્તિત્વમાં હતું, લિપિ તો હતી, પણ આપણને નથી ખબર. બરાબર, પ્રાગૈતિહાસિક કાળને ઇંગ્લિશમાં આપણે કહીશું પ્રીહિસ્ટોરિક એરિયા, અને આદ્ય ઐતિહાસિક કાળને આપણે ઇંગ્લિશમાં ઓળખીશું પ્રોટો હિસ્ટ્રી તરીકે. બરાબર, અને આ પ્રોટો હિસ્ટ્રીના અંત ભાગમાં જ આપણને ધાતુની શોધ થઈ હતી, જેમાં સૌથી પહેલી જે ધાતુની શોધ થઈ હતી તે કોપર ધાતુની શોધ થઈ હતી. બરાબર, અને લોહની શોધ તો બહુ મોડા થઈ હતી વૈદિક યુગમાં. સૌ પ્રથમ ધાતુઓમાં તાંબુ શોધાયું, એટલે કે કોપર શોધાયું હતું. આ ધાતુઓના શોધના ક્રમ આપણે જરા યાદ રાખીએ. સૌથી પહેલા તાંબુ, પછી સોનું, ચાંદી, કાંસુ. બરાબર, અને ત્યારબાદ પછી બીજા અન્ય ધાતુઓ આવ્યા, અને છેક ઈસવીસન પૂર્વે 10મી સદીમાં લોખંડની શોધ થઈ હતી. બરાબર, તો આ થઈ ગયું આપણા ગુજરાતના સ્ત્રોત અને ગુજરાત વિશેની જે આપણને અગત્યની માહિતી જોઈએ, જો પ્રાગૈતિહાસિક અને આદ્ય ઐતિહાસિકની માહિતી પણ આપણે જોઈ લીધી. બરાબર, હવે આપણે વાત કરવાની છે આદ્ય ઐતિહાસિક કાળના વિશિષ્ટ સંસ્કૃતિની, જેને આપણે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખીશું. બરાબર, તો હવે જોઈએ આપણે સિંધુ ખીણની સભ્યતા વિશે. આપણે પહેલા લેક્ચરના શરૂઆતમાં સિંધુ ખીણની સભ્યતાના ભારતમાં અગત્યના સ્થળ વિશે આપણે જોયા હતા, જેમાં આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં કયા સ્થળો આવેલા છે તેની આપણે વાત કરી હતી. બરાબર, નકશામાં ક્લિયરલી દેખાતું હતું કે ગુજરાતમાં પણ ઘણા બધા સિંધુ ખીણની સભ્યતાના સ્થળો આવેલા છે. બરાબર, તો સિંધુ ખીણની સભ્યતામાં ગુજરાતમાં જે અગત્યના સ્થળો છે, જે 4 થી 5 અગત્યના મોટા સ્થળો છે, તેના વિશે આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરીશું. બરાબર, તો સૌથી પહેલા સિંધુ ખીણની સભ્યતાનું બેઝિક જોઈએ આપણે. પંજાબમાં રાવી નદીના કિનારે સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પા સભ્યતા 1921માં પ્રકાશમાં આવી હતી, અને દયારામ સાહનીએ આ નગરનું સંશોધન કર્યું હતું, જે હાલમાં પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. બરાબર, સિંધુ ખીણની સભ્યતા વિશે યાદ રાખવાનું કે સૌથી જે પહેલું નગર મળી આવ્યું હતું તે હડપ્પા નગર હતું, જેની શોધ 1921માં દયારામ સાહની દ્વારા કરવામાં આવી હતી, અને ક્યાં છે તો પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં રાવી નદીના કિનારે છે. ઈસવીસન 1922માં રખાલદાસ બેનર્જી અથવા તો RD બેનર્જીએ સિંધુ નદીના કિનારે મોહેન્જો-દડો નામનું નગર શોધ્યું હતું, જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લડકાના જિલ્લામાં આવેલું છે. બરાબર, તો 1921માં હડપ્પા આવ્યું, 1922માં સૌથી મોટું નગર મોહેન્જો-દડો આવ્યું હતું. પંજાબમાં રાવી નદી કિનારે પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં હડપ્પા આવેલું છે, જ્યારે મોહેન્જો-દડો એ સિંધુ નદીના કિનારે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લડકાના જિલ્લામાં આવેલું છે. બરાબર, જનરલી એવું હોય છે કે કોઈ પણ સંસ્કૃતિનું નામ કઈ રીતે પાડવામાં આવે
કે એ સંસ્કૃતિના પહેલા વહેલા અવશેષો જ્યાંથી મળ્યા હોય ત્યાંથી આપવામાં આવે છે. સૌથી પહેલા આ સંસ્કૃતિને સિંધુ ખીણની સભ્યતા ઓળખવામાં આવી, કારણ કે ઘણા બધા જે સ્થળો મળ્યા હતા તે સિંધુ નદી અને તેની શાખા નદીઓના આસપાસના વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. પણ આગળ જતા ખબર પડી હતી કે આ સંસ્કૃતિના લક્ષણો સિંધુ નદીથી દૂર અમુક જે સ્થળો આવેલા છે ત્યાં લક્ષણો પણ તેવા જ જોવા મળે છે. એટલે પછી આ સભ્યતાનું નામ હડપ્પા કરી દેવામાં આવ્યું, કારણ કે સૌથી પહેલા શોધ હડપ્પાની થઈ હતી. બરાબર, એટલે સિંધુ ખીણની સભ્યતા હડપ્પા સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સૌપ્રથમ હડપ્પા નામના સ્થળની શોધ થઈ હતી. સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો સિંધુ સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય નામ તરીકે આપણે આને ઓળખી શકીએ છીએ, એમાં કોઈ જ આપણને પ્રોબ્લેમ નથી. ઓકે, તો ગુજરાતમાં સિંધુ સભ્યતાના સ્થળો જોઈએ તો આ ગુજરાતના નકશામાં આપણને દેખાઈ રહ્યું છે. તો ઘણા બધા સ્થળો આપણને જોવા મળે છે, જેમાં અગત્યના સ્થળો જોઈએ તો એક છે આ કચ્છમાં જોઈએ પહેલા તો છે દેસલપુર, જૂની કુરવાન, સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે ધોલાવીરા, નીચે છે પબુમાત, પછી અહીંયા એક આવે છે સુરકોટડા, અહીંયા આવે છે બગાસરા, પછી આ બાજુ જોઈએ તો નાગેશ્વર છે, આ વચ્ચે આવે તો રોજડી છે, પછી આ બાજુ બાબરકોટ, એની બાજુમાં રંગપુર, લોથલ. બરાબર, તો આ અમુક અગત્યના ગુજરાતના સિંધુ સભ્યતાના સ્થળો છે. ગુજરાતમાં આ સંસ્કૃતિની શોધ પણ હડપ્પા અને મોહેંજો-દડોના અવશેષોની જેમ આકસ્મિક રીતે જ થઈ હતી. 1921માં સૌપ્રથમ શોધ થઈ હતી હડપ્પા નગરની. એના 10 વર્ષ પછી 1931માં તે સમયના લીંબડી રાજ્યના રંગપુર પાસેના ગામના ટીંબામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાં સૌપ્રથમ મળી આવ્યા હતા. એટલે યાદ રાખવાનું કે રંગપુર એ ગુજરાતનું સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સ્થળ મળી આવ્યું હતું. 1954માં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતીની વચ્ચે સરગવાલ ગામ પાસે લોથલ નામના ટીંબામાં આ બીજી હડપ્પીય સભ્યતાની શોધ થઈ હતી. અને ભારતને આઝાદી મળ્યા પછી આ શોધવાના ક્રમ ચાલુ રહ્યા હતા. બરાબર, અને 1954 થી 1962 દરમિયાન પુરાતત્વ ખાતા દ્વારા કરવામાં આવેલા વિવિધ ઉત્ખનનોમાં ગુજરાતમાંથી ઘણા બધા સ્થળો હોય, જેમ કે સૌરાષ્ટ્રમાં જામનગર પાસે આંબરી અને લાખાબાવળ, વેરાવળ પાસે પ્રભાસ સોમનાથ, રોજડી, આટકોટ તથા કચ્છમાં દેસલપુર, લાખાપર, સુરકોટડા, પબુમઠ અને દક્ષિણ ગુજરાત ભરૂચ પાસે દહેગામ, તલોદ, સુરત પાસે ભાગાતળાવ અથવા તો ભગતરાવ. બરાબર, તો અમુક અગત્યના સિંધુ ખીણની સભ્યતાના આપણને ગુજરાતમાં સ્થળો મળી આવ્યા છે. હવે આપણે ડિટેલમાં જોવાનું છે આમાં જે અમુક ઇમ્પોર્ટન્ટ જે સ્થળો છે તેના વિશે અને તેની લાક્ષણિકતાઓ વિશે. સૌથી પહેલા જોઈએ રંગપુર વિશે. આગળ આપણે જોયું તે પ્રમાણે ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્પીય સ્થળ હતું અને તે લોથલથી ઈશાન દિશામાં આવેલું છે. લોથલ જોઈશું ક્યાં છે. બરાબર, આ જસ્ટ રેફરન્સ માટે આપણે યાદ રાખવાનું છે કે લોથલથી ઈશાન દિશામાં આવેલું છે અને આ પ્રથમ હડપ્પીય સ્થળ છે. રંગપુર એ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોગાવો નદી કિનારે આવેલું છે, જેનું ભારતીય પુરાતત્વ ખાતાના અધિકારી માધવ સ્વરૂપ વત્સના માર્ગદર્શન હેઠળ 1931માં અને 1913માં ડોક્ટર એસ.આર. રાવના માર્ગદર્શન હેઠળ ઉત્ખનન કરવામાં આવ્યું હતું. બરાબર, સો યાદ રાખવાનું છે કે રંગપુર નગરનું શોધ કોણે કરી હતી? તો એ શોધ કરી હતી માધવ સ્વરૂપ વત્સે 1931માં. ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં. કઈ નદી કિનારે આવેલું છે? તો ભોગાવો નદી કિનારે. રંગપુરમાંથી આપણને કોઈ મુદ્રા કે મૂર્ત મળી આવતી નથી, પરંતુ નીચે મુજબના કંઈક અવશેષો જોવા મળે છે. ઘણા બધા અવશેષો આપણને મળી આવ્યા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો માટીના વાસણો મળ્યા છે, મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. યાદ રાખવાનું, મણકા બનાવવાનું કારખાના બહુ 3 કે 4 જ જગ્યા જોવા મળે છે, જેમાં રંગપુર અગત્યનું છે. કાચી ઈંટોનો બનેલો કિલ્લો મળી આવેલ છે. પ્રત્યેક મકાનની ઈંટોની ફરસ બંધવાળો સ્નાનાખંડ પણ હતો. એ સ્નાનાખંડ અને રસ્તાઓ આયોજનબદ્ધ રીતે હતા, એવી રીતના અવશેષો પ્રાપ્ત થયા છે. ચોખાના ફોતરા મળી આવ્યા છે. હાથી દાંતની વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. અહીં જે ટીંબાના ઉત્ખનનથી પ્રાપ્ત થયું તે પ્રમાણે વસ્તીમાં 3 પ્રકાર પ્રાપ્ત થયા છે. માટીની પકવેલી બંગડીઓ તથા છીપની બંગડીઓ પણ મળી આવેલ છે. રંગપુરમાં ઓજારો અને કુંભારી પ્રકારના વિકાસ થયો હતો. કુંભારી પ્રકારોમાં કાંગરીવાળા વાડકા, લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ, ટૂંકી કે મણકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળીઓ તેમજ હાંસવાળી જાડી કોઠીઓ પણ મળી આવેલ છે. બરાબર, તો રંગપુર વિશે આપણે આટલું યાદ રાખવાનું છે. આનાથી વિશેષ કંઈ આવતું નથી. બરાબર, પછી જોઈએ આપણે હવે લોથલ વિશે, જે ગુજરાતના સંદર્ભે સૌથી અગત્યનું અને ભારતના સંદર્ભે પણ એક અગત્યનું હડપ્પીય સ્થળ છે. લોથલનો સૌથી પહેલા મીનિંગ થાય છે મરેલાનો ટેકરો અથવા તો લાશોનો ઢગલો કે ટીંબો થાય છે. એવી જ રીતે સેમ મોહેંજો-દડોનો પણ મતલબ પણ મરેલાનો ટેકરો જ થાય છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે સરગવાલા ગામની પાસે આવેલ છે.
યાદ રાખવાનું ક્યાં છે તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં. કઈ નદી કિનારે તો સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે. ભોગાવો કયો તો બે ભોગાવો નદી છે, એક છે વઢવાણ ભોગાવો અને લીમડી ભોગાવો. આપણે યાદ રાખવાનું છે લીમડી ભોગાવો. ઈસવીસન 1954માં એસ.આર. રાવ દ્વારા સૌપ્રથમ ખોદકામ કરવામાં આવ્યું હતું. લોથલમાંથી મળેલા અવશેષો હવે જોઈએ, પણ તેમ છતાં સૌથી પહેલા યાદ કરીએ તો લોથલ ક્યાં છે તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી અને ભોગાવો નદી વચ્ચે. હાલમાં સરગવાલા ગામ પાસે. ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો એસ.આર. રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. લોથલમાંથી મળી આવેલા અવશેષો છે, અહીંયાથી ઘણા બધા અવશેષો આપણને પ્રાપ્ત થયા છે, તો જોઈએ વારાફરતી. જેમાં ચોખાના અવશેષો, વહાણની આકૃતિવાળી મુદ્રા, ખાસ યાદ રાખી વહાણની આકૃતિવાળી મુદ્રા આપણને લોથલમાંથી મળી આવી છે. શંખ, હાડકા, હાથીદાંત, પથ્થરના બનાવેલા સોગટા, ઘોડાનું ટેરાકોટાનું રમકડું, ખાસ યાદ રાખો ઘોડાનું ટેરાકોટાનું રમકડું પણ અહીંયાથી પ્રાપ્ત થયું છે. હોમ હવન માટે ચણેલી વેદીઓ, અનાજ દળવાની પથ્થરની ઘંટી, આ પણ એક અગત્યનું યાદ રાખવાનું. અનાજ દળવાની પથ્થરની ઘંટી એ પણ બહુ ઓછી જગ્યાએ મળી આવી છે, જે અહીંયા મળી આવ્યા છે. વાસણ ભરેલા સોનાના મણકા, શતરંજની રમત, એક સ્થળેથી બે જોડિયા હાડપિંજર, જે સૌથી અગત્યનું યાદ રાખવું, એક સ્થળેથી બે જોડિયા હાડપિંજર, જેને જીપીએસસી દ્વારા કોઈ એક એક્ઝામમાં સતી તરીકે પણ ઓળખવામાં આવે છે કે સતીના પુરાવા પ્રાપ્ત થયા છે આ એક સ્થળેથી બે જોડિયા હાડપિંજરને. કુલ અહીંયા 21 જેટલા હાડપિંજર મળી આવ્યા છે. એક ખોપડીમાં હોલ પણ જોવા મળે છે, જે શસ્ત્રક્રિયાનું સૂચક છે. શબને દફન કરવામાં આવતું હતું, તેમજ કેટલીક ચીજ વસ્તુઓ સાથે રાખવામાં આવતી હતી. હથિયારોને ઘરેણા બનાવવાની ગોળ ભઠ્ઠીઓ પણ મળી આવે છે. યાદ રાખીશું અહીંયા આપણને ગોળ ભઠ્ઠીઓ મળી આવી છે, બરાબર. માટીના રમકડા અને ધાતુના વાસણો પર ચિત્રકામ અને નકશીકામ જોવા મળે છે. અહીં વિશાળ જહાજોની ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું છે વિશાળ, જેની લંબાઈ પહોળાઈ 214 બાય 36 મીટરની છે અને 12 મીટર પહોળો પ્રવેશદ્વાર ધરાવે છે. માનવામાં આવે છે કે એ વખતે આ લોથલનું ડોકયાર્ડ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ હતું. લોથલની આ વિશેષતા મોહેંજો-દડો કે હડપ્પામાં પણ જોવા મળતી નથી. માનવામાં આવતું છે કે આ ડોકયાર્ડમાં 565 ટનથી વજનવાળા વાહનો પણ આવી શકતા હતા, ઉત્તરથી પ્રવેશ કરતા હતા અને દક્ષિણ બાજુથી સમુદ્રમાં નીકળી જતા હતા. એટલે આ ડોકયાર્ડ દર્શાવે છે કે લોથલ બંદર તે સમયે વેપારી પ્રવૃત્તિથી ધમધમતું ભારતનું એક સમૃદ્ધ બંદર હશે. આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આખા ભારતના સભ્યતા વિશે વાત કરીએ તો લોથલનો એક વિશાળ ડોકયાર્ડ, જે આવું ડોકયાર્ડ બીજે ક્યાંય નથી જોવા મળ્યું. અહીંના લોકો અલંકારો કે ઘરેણાઓનો પણ શોખીન હતા. અહીંના અવશેષોમાંથી હાથીદાંતના કાંસકા, તાંબાના અરીસા, વાળ ભરાવવાની હેરપિન વગેરે પ્રસાધનના સાધનો, ઉપરાંત કાનની વાડીઓ, બુટ્ટિયા, બંગડીઓ, ચાંદલા વગેરે ઘરેણા પણ મળી આવ્યા છે. ઘંટી એ લોથલની જ વિશેષતા હતી અને તે વર્ષે હડપ્પી સંસ્કૃતિના બીજા કોઈ પણ સ્થળમાંથી તે મળી નથી આવ્યું, ડોક્ટર એસ.આર. રાવ કહે છે, બરાબર. તો અનાજ દળવાની ઘંટીને ખાસ યાદ રાખવાની. લોથલમાંથી મળી આવેલ રેખા માપન માટેની હાથીદાંતની પટ્ટી તથા હાથીદાંતની શંકુ આકારની સલાકો પણ અહીંયા પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ લોથલના અવશેષો પણ અહીંયા ઘણા યાદ રાખવાના, જે બીજે કશે નથી આપણને જોવા મળ્યા. હડપ્પામાં જે પ્રકારના માપના તોલા મળ્યા છે તે જ માપના તોલા લોથલમાંથી પણ મળી આવ્યા છે, જે બતાવે છે કે અહીં પણ વેપારનું તથા વેપારી માલનું નિયમન કરતા કાયદા અને તેનું પાલન કરનાર વહીવટી તંત્ર હોઈ શકે છે. સ્ત્રી પુરુષના સાથે દટાયેલા શબને કારણે, જેને આપણે જોડિયા હાડપિંજર વાળું વાત કરી હતી તે, તો સ્ત્રી પુરુષના સાથે દટાયેલા શબના કારણે ભારતમાં પ્રથમ સતી પ્રથા હોવાનો પુરાવો પણ અહીં પ્રાપ્ત થાય છે. અહીંથી મળેલ એક શિંગડાવાળી બળદની આકૃતિને લોકોનો કલા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. કુલ મળીને અહીંયા 93 પ્રકારના ચિહ્નો મળી આવ્યા છે, જેની લિપિ હજુ સુધી ઉકેલાઈ નથી. લોથલ નગરને બે વિભાગમાં વહેંચીશું, એક દુર્ગ અને બીજું નીચલું નગર. મોટા ભાગના સિંધુ ખીણની સભ્યતાના સ્થળો આવી રીતે બે ભાગમાં વહેંચાયેલા હતા. દુર્ગ એટલે કે સીટાડેલ, નીચલું નગર એટલે કે લોઅર ટાઉન. દુર્ગના પશ્ચિમમાં ઊંચી પીઠિકા એટલે કે ચબૂતરા પર 126 બાય 30 મીટર આકારનું એક વિશાળ ભવન મળી આવ્યું છે, જે રાજાનો આવાસ માનવામાં આવે છે. અહીંથી ફારસની ખાડીની મુહર પણ મળી આવી છે. ફારસની ખાડીની મુહર એટલે, ફારસ એટલે શું તો ઈરાન, પર્સિયા, અને ખાડી એટલે ગલ્ફ, બરાબર. તો ગલ્ફ ઓફ પર્સિયા જે કહીએ છીએ તેનું કોઈક સાઇન પણ અહીંયા આપણને એક સીલ પણ અહીંયા એક મળી આવે છે. અહીંથી દિશા માપક યંત્ર, હોકા યંત્ર જેને આપણે કહીએ તે પણ અહીંયા મળી આવ્યું છે. ડોક્ટર એસ.આર. રાવે આ બધી વિશેષતાને કારણે એને લઘુ મોહેંજો-દડો અથવા લઘુ હડપ્પા તરીકે પણ ઓળખાવ્યું છે, બરાબર. તો આ થઈ ગયું લોથલ વિશે. મેઇન્સ એક્ઝામમાં કામ આવી શકે છે કે લોથલની વિશેષતાઓનું વર્ણન કરવામાં તમને આ વસ્તુ કામ આવી શકે છે. ઓકે, હવે જોઈએ ત્રીજો ઇમ્પોર્ટન્ટ નગર ગુજરાતનું, એ છે ધોળાવીરા.
ઈસવીસન 1967-68માં સૌ પ્રથમ પુરાતત્વવિદ જેપી જોશીએ અહીંયા ખોદકામ કર્યું. ત્યાર પછી 1990-91માં RS વિસ્ટ દ્વારા યોગ્ય પ્રમાણમાં ઉત્પન્ન કરાયું હતું. બરાબર, તો યાદ રાખીશું ધોળાવીરા ક્યાં છે. ધોળાવીરાની શોધ કરનાર કોણ છે? તો એ છે જેપી જોશી. તે ભારતમાં આવેલું સૌથી મોટું સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર છે અને ઇતિહાસકાર કેસી શ્રીવાસ્તવે તેને સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન અને સૌથી મોટું નગર કહ્યું છે. યાદ રાખીશું 2014 પહેલા ભારતની વાત કરીએ તો ભારતમાં સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું જે નગર હતું તે ધોળાવીરા હતું. અને આખા સિંધુ ખીણની સભ્યતાનું જોઈએ તો સમગ્ર સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર હતું મોહેન્જો-દડો. બરાબર, ભારતનું ધોળાવીરા અને સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું તો મોહેન્જો-દડો. 2014 પછી આપણને એક જગ્યાએ ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા હતા અને 2014 પછી ત્યાં વારંવાર ઉત્ખનન કરવામાં આવ્યું અને આપણને ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા છે અને એ જગ્યા પણ વ્યાપ પણ એનો હવે વધી ગયો છે. એ જગ્યા છે રાખીગઢી. બરાબર, તો યાદ રાખીશું રાખીગઢી જે છે તે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર છે ભારતમાં. હવે ધોળાવીરા નથી. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે. આ સ્થળને સ્થાનિક લોકો કોટડા તરીકે પણ ઓળખાવે છે. બરાબર, મેપ તમે જોશો આગળ આપણે જોયો તેમાં તો મેપમાં ક્લિયરલી દેખાય છે કે ધોળાવીરા ક્યાં આવેલું છે. આ ખદીરબેટમાં આવેલું છે. કચ્છમાં મેઇન આપણને ખબર છે 4 બેટ આવેલા છે, ખાવડા, પચ્છમ, બેલા અને ખદીર. બરાબર, તો આ ખદીર બેટમાં આવેલું છે ધોળાવીરા, જેને સ્થાનિક લોકો કોટડા તરીકે પણ ઓળખે છે. ધોળાવીરા નગરની આ એક વિશેષતા છે. બાકી મોટા ભાગના નગરો 2 ભાગમાં વહેંચાયા હતા. ધોળાવીરા એક નગર છે જે 3 ભાગમાં વહેંચાયેલું છે. દુર્ગ એટલે કે સિટાડેલ, જે શાસક અધિકારીઓનો આવાસ સ્થાન છે. બીજું મધ્યનગર, મિડલ ટાઉન, જે અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપરનું નગર છે. જ્યારે નીચલું નગર લોઅર ટાઉન, જે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર છે. બરાબર, તો આ યાદ રાખીશું. ધોળાવીરા નગર આમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. ધોળાવીરાથી મળી આવેલ 10 અક્ષરના સાઇન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ માનવામાં આવે છે, જે તમે અહીં જોઈ શકો છો. ધોળાવીરામાંથી રમતગમતનું મેદાન એટલે કે સ્ટેડિયમ પણ મળી આવ્યું છે, જે બીજે કશે આપણને એવું મળી નથી આવ્યું, એટલું મોટું સ્ટેડિયમ. મહેલમાં પાણીઓ હોજ અને પાણી લઈ આવનાર ભૂગર્ભ નાળું પણ છે. નાળામાં પાણીનો કચરો અને રેતી તળિયે બેસી જાય અને હોજમાં ચોખ્ખું પાણી આવે તેવી ગાળણ પદ્ધતિની વ્યવસ્થા પણ હતી. મોટું સ્નાનાગાર પણ હતું, ધાતુ ગળવાની ભઠ્ઠી પણ હતી, વિવિધ ઓજારો બનાવવાના સાધનો પણ આપણને ધોળાવીરામાંથી પ્રાપ્ત થયા છે. બીજા અન્ય અવશેષો જોઈએ તો ધાતુની બંગડીઓ, શંખ, પાણીની ટાંકીઓ, વિવિધ પ્રકારના મણકા, વીંટી, સોનાના ઘરેણા વગેરે અવશેષો આપણને ધોળાવીરામાંથી મળી આવે છે. ધોળાવીરામાંથી આપણને પોલિશદાર સફેદ પાષાણખંડ પણ મળી આવ્યા છે. ધોળાવીરામાં સંરક્ષણની દ્રષ્ટિએ નગરના ચારેય દિશામાં 4 દરવાજાઓ હતા. તેનો ધોળાવીરા વેપાર વાણિજ્યનું કેન્દ્ર છે તેવું તેને આપણને અવશેષો પરથી પણ જણાય છે. ધોળાવીરાના ખોદકામમાં સૌથી વધુ રસપ્રદ શોધ ત્યાંથી મળી આવેલા 10 શિલાલેખો છે, જે સિંધુ લિપિમાં કતરાયેલા છે. આ શિલાલેખો ખાસ કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારેલા છે, જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં પણ સ્થાન પામ્યા છે, જે એક અદ્ભુત ખોજ છે. તો આ થઈ ગયું આપણું ધોળાવીરા વિશે, જે સૌથી અગત્યનું નગર હતું. હવે જોઈએ આપણે આગળ એક ચોથું અને છેલ્લી સિંધુ ખીણની સભ્યતા ગુજરાતમાં, એ છે રોજડી, જે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે વસેલું છે. બરાબર, રોજડીમાંથી આપણને ચપટી થાળી, ઊંચી ડોકવાળી બરણીના નમૂના, સેલકડીના ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચર્ચના ધનાકાર તોલા, હાથીના અવશેષો પણ મળી આવ્યા છે. અહીંથી ખોદકામ દરમિયાન એક કકીટનું અને બીજું ચર્ચના 2 તોલા પણ મળી આવ્યા છે. રાખોડિયા કલરના માટીના વાસણો વપરાતા હોવાનું પણ અહીંયાથી જણાઈ આવે છે. થોડાક મકાનો ઈંટના તો બાકીના માટીનામાં જોવા મળે છે. બરાબર, તો રોજડી માટે આપણું ઇમ્પોર્ટન્ટ છે. તો સિંધુ ખીણની સભ્યતામાં ગુજરાતના સંદર્ભમાં આપણે આ 4 નગરો અગત્યના યાદ રાખવાના છે. કયા કયા? રંગપુર, લોથલ, ધોળાવીરા અને રોજડી. બરાબર, હવે આપણે જોયું હતું ભારતના ઇતિહાસની જ્યારે રૂપરેખા જોઈ કે સિંધુ ખીણની સભ્યતા પછી વૈદિક યુગ આવે છે. બરાબર, તો હવે પણ ગુજરાતમાં પણ આપણે જોઈશું કે ગુજરાતમાં વૈદિક યુગ દરમિયાન શું શું થયું હતું. એટલી કોઈ ખાસ નક્કર પુરાવા નથી આપણને જાણવા મળતા. બરાબર, તેમ છતાં આપણી પાસે જે માહિતી મળે છે તે મોસ્ટલી શ્રી કૃષ્ણએ જે દ્વારકા વસાવી હતી તેના અનુરૂપ આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. બરાબર, એટલે ગુજરાતમાં જે વૈદિક યુગ શરૂ થાય છે ત્યાં શ્રી કૃષ્ણની ગાથાઓથી ચાલુ થાય છે. બરાબર, એટલે વૈદિક યુગ આપણે હવે જોઈશું
નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ, બરાબર. આટલું તમે નેક્સ્ટ લેક્ચરમાં વાંચીને લાવજો, તો પછી આગળ ભણવાની પણ આપણને મજા આવે, બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વૈદિક યુગથી. થેન્ક યુ.